હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કષ્ટભંજન દે. તો આજે ફરીવાર એકવાર અમે બ્લોગ બનાવીએ છીએ ઝાઝા ટાઈમ પછી, કેમ કે આજે મારા ભાઈનું અમે સગાઈ એટલે કે નક્કી કરવા પાકું કરવા જઈએ છીએ. તો અહીંથી હું સ્નેહા અને એના પપ્પા ત્રણેય જઈએ છીએ. તો તે માટે અહીંથી અમે બ્લોગ ચાલુ કરી દીધો, કેમ કે ઝાઝા ટાઈમથી બ્લોગ બનાવ્યો નથી ને એટલા માટે. એટલે ચાલો અમે ત્યાં જઈએ અને મળશું તમને આગળ. ફાઇનલી અમે જો પહોંચી ગયા છીએ. ગામનું નામ છે સોરવડલા ને અહીંયા તો હાવ જંગલ જેવો રસ્તો હતો. અમે બધા મોજ કરતા આવ્યા છીએ. જેને ફરવું હોય આ સાઈડ આવજો. અને જો જયું ને પૂરી બે છે ને હવે તૈયાર થાય, કેમ કે ઝાઝા કામ આગેથી લોકો આવ્યા છે ને એટલે વિખાઈ ગયા છે. જયું તું કંઈક બોલતો ખરો. જો મારી મમ્મી છે ને એ એમ કે હવે હાલો હવે, એટલે એ પહોંચી ગયા પેલા. હા જો ભાઈ અમારો ડેલો વસાઈ જાય. આવા ડેલા આયા કાં જયા ખોલવાના. ફાઇનલી જો બધી રસમ પૂરી થઈ ગઈ છે ને અમે હે ને એનો વિડીયો નથી લીધો, એટલે હે ને હું બધું વસ્તુનો વિડીયો લઈ લઉં છું. જો બધું વસ્તુ છે, આમાં નથ છે, સાડી છે, ખાલી કપડાં જ દેવા આવ્યા છીએ એટલે આવો વિડીયો લીધો, કેમ કે સગાઈ તો કાંઈક કરવાની નથી એટલે વસ્તુ દેવાની. જો મમ્મી સ્નેહાન પૂરી ત્રણેય છે ને બે ગયા છે. હવે બહાર કાંઈક લોકેશને જઈને ફોટા બોટા પાડી. ભાભી તે જીનરને લઈને બે ગયા છે. જો પડખે બે વાતું કરે. તો જો અમે બધા હે ને રસમ પૂરી કરીને હવે જાવી હી ફોટા પાડવા. અને કીપાએ કંઈક વસ્તુ મોકલાયું છે ને એ દેવાનું છે, એટલે હે ને મારા ભાભીને. આમ મારા ભાભી થાય પણ અમે તો નામથી બોલાવશું, કેમ કે હું મોટી છું. અને જો આરુબેન અને પૂરી તું કંઈક કે તો ખરા આવી હું કેવી મજા આવી તને? બહુ મજા આવી. એવું બોલવાનું હોય થોડુંક જોરથી. જયા તું બોલ. આપણે ના બોલ. એવો હે ને હેતલના દેર થાય એટલે એક દેર ને હારે લાયા હે, કોઈ આવ્યું નથી ને જો નકરો દાંત કાઢે. તો હાલો ફોટા બોટા પાડ લેવી થોડાક. અને આ છે ને ગિફ્ટ હે, પૂરી આપી દે, કામ દેખાડી દેતા ભાભીને આપી દે. તો જો હેન પૂરી આપે હે. પૂરી ગિફ્ટ બહાર કાઢી હે એટલે એ અંબાઈ દે હે ભાભીને, કેમ કે ફેસ અત્યારે બતાવવાનું નથી ને એટલે ખાલી હાથ દેખાય હે. જો અહીંયા હે ને બહુ મસ્તની લીલોતરી હે ને વાડીમાં રહે ને એટલે ફોટા અને લોકેશન એ મસ્તનું હે. અમે હે ને ફોટા બોટા પાડી લીધા, થોડીક રીલ્સ બનાવી હે એટલે આ મજા આવી ગઈ. અને હવે હે ને જો હું તમને બધાને લીલોતરી દેખાડું. કપા ઉગી ગયો હે, આ પાછળ તો તમને દેખાય જ છે હરગવા કેવું કંઈક છે. અને આ સાઈડ જો કેવું મસ્ત લોકેશન આવે છે ને ચોમાસામાં ફરવા આવવાની મજા આવે એમ. અને સ્નેહા જો કેવી છે, જો શેનું દાંત કાઢતો. કેમ છો ફેમિલી? મજામાં રહીશો? તો ભાઈ આપણે વ્લોગ ચાલુ થઈ ગયો અને આપણે વસાળીથી આવ્યા છીએ. અને જો અત્યારે અમે બહારગામ આવ્યા છીએ, તો બહારગામનું લોકેશન તમને બધું દેખાડું કઈ રીતના છે. ભાઈ જો આપણે જો ભાઈ જંગલમાં આવતો રહે ને એવું બધું લાગે. અને હા, તમને આગળ વાત કરી એમ જ તે કે મારા શાળાની હગાઈ છે, તો આપણે હગાઈમાં આવ્યા છીએ. તો અહીંયા બધી વસ્તુને એવું બધું આપી દીધું છે. અને અત્યારે બધા કડીક નવરા પડ્યા તો અમે એકાદો વિડીયો લઈ લો બહાર ને એક બે ફોટા પાડી લઈએ. આ જગ્યા જોવાની જ મજા આવે. જો ભાઈ આપણે તમને એમ લાગે કે આપણે જંગલમાં ગયા છીએ એવું લાગે. તો ભાઈ બધી બાજુ આમ લીલોતરી રીતે જોયું ને, મારા પાછળ તમે જોતા હશો બધી બાજુ લીલોતરી રીતે. અને આમના ઘર છે વાડીઓમાં ઘર આવ્યા છે. વાડીઓમાં ઘર એટલે આમ તમને મજા જ આવે રહેવાની. અમે અહીંયા આવ્યા ને તો અમને એમ જ થઈ ગયું કે ભાઈ છે હો ભાઈ. આપણે તો શું હોય હકડાશમાં રહેતા હોય સિટીમાં, એટલે આપણને તો અહીંયા મજા આવે. અને ભાઈ બીજું તો કાંઈ નહીં, રસ્તા જોઈને જ મને મજા આવી ગઈ. જો ગાડા રસ્તો કહેવાય, શું કહેવાય આપણે, એવો રસ્તો છે. રોડ બોર્ડ ન આવો આમાં, બાવળિયા બધું આવે. પછી બોડી જો બોડી રહીને બોડી ભટાતું આવવાનું આપણે. અને બધા આવ્યા છીએ તો હવે ખરી ત્યાં બધા ભેગું આવી અને આપણે હમણાં ઘરે આવવાનું છે, તો તમને બધાને દેખાડું. જો હવે હે ને બધા જમવા બેસી ગયા હે ને અમે હે ને આ સાઈડ ફોટા પાડવા આવી ગયા, કેમ કે હમણાં છે ને વરસાદ આવી ગયો એટલે અમે પાછા વહી ગયા હતા. ત્યાં હવે હે ને આ બાજુ બીજી બાજુ વાડી હે ને એ બાજુ આવી ગયા. જો અહીં કાંઈક આવું વાવેલું હે
અને આ બાજુ કપાસ છે અને ઓલી સાઈડ ઠેક છે ને એ છે ને લીંબુડી ને એવું બધું એટલે અહીંયા છે ને બધું આવું લીલોતરી છે ને એટલે મજા આવે એમ લોક. જો હવે જમી બમી લીધું છે અને હવે છે ને બહાર જઈએ છીએ વાડી ફરતે આંટો મારવા, કેમ કે જો સ્નેહાનું હું બે આયલા જેવી એ બધા આગળ જતા રહ્યા છે, કેમ કે અમે બે માં દીકરી વાહે રહી ગયા અને કંકોડા હોય ને વહેલું હોય ને તો કંકોડા વીણતા આવશું. અને હવે જઈએ છીએ આ બાજુ. તો જો આ એમને વાડી છે, કીધું તે લોકેશન બહુ મસ્ત આવે છે અહીંયા, કેમ કે લીલોતરી છે ને એ માટે. અને જો એ લોકો આવેલા જાય આગળ આગળ અને અમે બે માં દીકરી વાંય આવી જાય, કેમ કે સ્નેહા હે ને સ્નેહા બેને નહોતું લઈને આવવું મારે, કેમ કે હું થાકી જાઉં તેડીને તે નહોતું લાવી એટલે હે ને પછી મેં કીધું લાય ને હું આંટો મારી લઉં તો ફરી વાર ક્યાં આપણે આવવાનું. તો જો એમને આ શાકભાજી વાવેલી છે, આમાં હું વાવ્યું એ તો મને નથી ખબર બહુ, પણ હવે આમ ઓળખી જઈશ શું શું વાવ્યું છે. જો આ શું હોય છે, આ સોળી નહીં ઓલા અડદ વાવેલા છે, અડદ. જો કેવા મસ્ત લાગે અડદ. અને આ છે ને એક કાંકડીનો વેલો છે, શીભડાનો વેલો છે. જો શીભડાનો વેલો છે એટલે એમાં હમણે વળતી ખેર ગોતશું શીભડા હોય ને તો હાલો આપણે આમ જઈએ કંકોડા, વેલું હોય ને તો કંકોડા વીણ લઈએ. તો જો કંકોડાની વેલ મળી ગઈ છે. જો આ તમને બધાને ખબર પડે ને શું કહેવાય, કંકોડા જ કહેવાય, તો મને ખબર છે. હવે થોડાક લઈ લેવી આપણે, તે તોડ લેવી, પછી ભાવનગર જઈને શાક બનાવશું. તો જો આ કેવું મસ્ત, આ બધે વેલું જ છે, કંકોડાની જ વેલું છે એમ કે છે આ બધા. આપણે કંઈ વેલું ખબર નથી પડતી, જેવી તેવી પડે. હા તો મારા ભાભીએ દેખાડ્યું ને એટલે કંકોડું જોયું. જો કેવું મસ્ત લાગે છે ને કંકોડું. જો અહીંયા હે બધે બહુ બધા છે. અને સ્નેહા આરું બેન જો આરું તને કંકોડામાં ખબર પડે હે તે કંકોડાનું શાક ખાધું? બોલ તો ખરી. જો હવે મારા ભાઈની સગાઈ નક્કી કરીને એટલે પાકું કરીને આવતા રહ્યા, ઘરે આવતા રહ્યા હતા, પછી થાકી ગયા હતા એટલે કે બ્લોગ બનાવ્યો નથી. અને ઘરે આવીને થોડોક આરામ કરી લીધો. હવે પાછા તૈયાર થઈને બહાર જઈએ છીએ બોર તળાવ, એટલે કે થોડીક રીલ્સ કેદુની બનાવી નથી ને તો આજ રીલ્સ બનાવી નાખી. તો સ્નેહાન પપ્પા જો ગાડી ચાલુ કરીને હાલતા થઈ ગયા. આજે એમને હે ને વિડીયો બનાવવામાં થોડુંક કંઈ આમ ધ્યાન આપ્યું જ નથી, કે તું જ આખો વિડીયો બનાવે એટલે હે ને હું જ બનાવું. હવે ચલો આપણે તાળું અમારે લઈ જ લેવો છે, કેમ કે તમારું ધ્યાન જ નથી દેતા બ્લોગમાં, એટલે ટાઈમ ન રહે. પણ આપણે હવે મહેનત કરી તો પછી એને ઓલું ન કરી દેવાય ને, અધોસાળે ન મુકાય ને. આપણે ક્યાં બંધ કરી દીધું, ચાલુ જ છે લાઈ, વેકેશન આવે એટલે તો કન્ટિન્યુ બ્લોગ આવશે. તો જો અમે બોર તળાવ પહોંચી ગયા છીએ ફાઇનલી, અને એક મોટા ક્રિએટર એટલે કે દક્ષાબેન ચૌહાણ, એને અમે હે ને પહેલી વાર જ તે હું કાલ મળી હતી, આજ ફરી વાર મળીશું. એટલે એમની યાર જો આમ અજાણ્યું લાગ્યું નથી ને બહુ મજા આવી. તો જો દક્ષાબેન તમે કઈ બોલશો અમારા વ્લોગમાં? હાય, કેમ છો બધા? મજામાં. અને આ એમના હસબન્ડ છે પ્રદીપભાઈ. તમે કંઈક બોલો, કેમ ભાગો છો? હા કાલ તો બહુ તમને આમ વ્લોગ બનાવવાનું આમ ઉઠતું હતું ને. અને તમે તો કંઈક બોલો. બ્લોગમાં તો શું હોય, જો આપણે બ્લોગ બનાવેલા છે, પણ બ્લોગમાં જો આ પ્રદીપભાઈ ફરજિયાત એમના વાઈફને બહુ શોખ છે એટલે ફરજિયાત લઈ જાઓ. અને આ બેનનું કામ બહુ સારું છે બોલવાનું. બધા લાઈક કરજો, સબસ્ક્રાઈબર કરજો, મહેનત કરે છે. માયાબેન તમે તો કંઈક બોલો. માયાબેન ને પ્રદીપભાઈ ને બેને છે ને બહુ શરમ લાગે. આમ શોખ ઘણો પણ હે ને એમને શરમ લાગે એ લોકોને. તો ચાલો અંદર બોર તળાવમાં રીલ્સ બીલ્સ બનાવી લેવી. જો ભાઈ આવી રીતના શૂટિંગ હાલે હો ભાઈ, જોયું ને તમે?